જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઈ નથી તે પહેલાં જ બધા પક્ષો એક્ટિવ થઈ ગયા છે. એક બેઠક માટે સૌ કોઈ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા. તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત કરી. હવે આ જ મામલે શંકરસિંહ વાઘેલા તેમના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને મેદાનમાં ઉતારવા તૈયાર છે. આ જ કારણે આજે શંકરસિંહ વાઘેલા વિસાવદરની મુલાકાતે છે અને જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિસાવદરમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો. આ દરમિયાન વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાએ આ મામલે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમજ વિસાવદરમાં આમ તો સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ જ પોતાનો ઉમેદવાર મેદાને ઉતાર્યો છે. બીજી તરફ જાણે શંકરસિંહ બાપુ તેમને કંઈ માનતા નથી. શંકરસિંહ બાપુ માટે તો જાણે વિસાવદર કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ નથી તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.